નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો આપ સર્વેને આજે ભાઈ બહેનના લાગણીના પ્રતીક સમા રક્ષાબંધનના પવિત્ર પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ આપણે અગાઉ જે અપડેટની અંદર માહિતી આપી હતી તે મુજબ સૌરાષ્ટ્રની અંદર વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને જે આપણે વરાપની શક્યતાઓ દર્શાવી હતી તે મુજબ મોટાભાગના વિસ્તારની અંદર આંશિક વરાપ જોવા મળેલી. તેમાં પણ છેલ્લા 3-4 દિવસથી ખુલ્લા તડકા જોવા મળેલા. સાથે સાથે આજરોજ તારીખ 9 ઓગસ્ટથી જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે તેની અંદર પણ ખાસ કરીને જે જૂનાગઢ જિલ્લાનો માંગરોળ, કેશોદ, માળિયા આ આસપાસનો વિસ્તાર છે, સાથે સાથે ગીર સોમનાથના જે તાલાળા અને સૂત્રાપાડા બાજુનો જે વિસ્તાર છે તેની અંદરથી વહેલી સવારથી હળવા ઝાપટા જોવા મળ્યા છે. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ આગામી સમયની અંદર વરસાદી વાતાવરણ કેવું રહેવાનું છે. તો તારીખ 9 ઓગસ્ટથી લઈ અને 15-16 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર મોટાભાગના વિસ્તારની અંદર આ સમયગાળા દરમિયાન હળવા ઝાપટા તો કોઈ વિસ્તારની અંદર મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે. તેમાં પણ ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો દક્ષિણ સૌરાષ્ટ્ર છે તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે, ખાસ કરીને ગીર સોમનાથ, સાથે સાથે ભાવનગર, અમરેલી, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, સાથે સાથે જામનગર જિલ્લો, આ જિલ્લાઓની અંદર દરિયા પરથી ભેજયુક્ત પવનો આવતા હોવાના કારણે સારા એવા વરસાદનું પ્રમાણ જોવા મળી શકે. જેની અંદર ખાસ કોઈ આ સમયગાળા દરમિયાન મોટો વરસાદ નથી, પરંતુ હળવા ઝાપટા તો કોઈ દિવસ મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે. તેમજ આવતીકાલથી થોડું વરસાદનું જોર વધે તારીખ 10 ઓગસ્ટથી તેવું હાલ લાગી રહ્યું છે. સાથે સાથે જે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તેની અંદર સૌરાષ્ટ્ર કરતાં થોડી વરસાદની શક્યતાઓ છે એ આ સમયગાળા દરમિયાન થોડી વધુ રહે તેવું લાગી રહ્યું છે. તેમજ જે કચ્છ છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, તેની અંદર પણ આ સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ તો છાટાછૂટી અને હળવા ઝાપટા નોંધાય તેવું લાગી રહ્યું છે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ ત્યારબાદ એટલે કે જન્માષ્ટમી પછી એટલે કે 16 તારીખથી પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર એક સારા એવા વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જે આ વરસાદનો રાઉન્ડ છે 16થી 22નો તે બંગાળની ખાડીની અંદર 13 અને 14 ઓગસ્ટ આસપાસ એક સિસ્ટમ બનશે. જે મજબૂત સિસ્ટમ ત્યારથી આગળ વધી અને ગુજરાત તરફ આવે તેવું હાલના ફોરકાસ્ટ મોડેલો દર્શાવી રહ્યા છે. જેને કારણે એક 16 તારીખથી લઈ અને 22 તારીખ સુધી એક સારો એવો વરસાદી રાઉન્ડ, આમ જોઈએ તો સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે. જેની અંદર મધ્યમથી લઈ અને ભારે તો સીમિત વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ આ સમયગાળા દરમિયાન જોવા મળી શકે તેવું હાલ લાગી રહ્યું છે. તો ખેડૂત મિત્રો, ત્યારબાદ પણ સારો એવો વરસાદનો જોગ લાગે છે 22 ઓગસ્ટ પછી પણ એને હજી ઘણા બધા દિવસો બાકી છે. તેમજ જે આ જન્માષ્ટમી પછીનો જે વરસાદી રાઉન્ડ છે તેને પણ હજુ ઘણો બધો સમયગાળો બાકી છે. એટલે હાલ શક્યતાઓ 70થી 80% ગણવી. ત્યારબાદ આપણે જેમ જેમ દિવસો નજીક આવશે તેમ વરસાદની અપડેટ આપશું. પરંતુ એક જેની જરૂરિયાત છે, ઘણા સમયથી રાહ જોઈએ છે, તેવો એક સારો એવો વરસાદી રાઉન્ડ જન્માષ્ટમી પછી હાલના ફોરકાસ્ટ મોડેલો દર્શાવી રહ્યા છે. જેમાં પણ ખાસ કરીને જે ઓછો વરસાદી વાળો વિસ્તાર હતો, જે ગીર સોમનાથ જિલ્લાના જે તાલુકાઓ, તેની અંદર સારી શક્યતાઓ લાગે છે. જોકે અત્યારના ફોરકાસ્ટ મોડેલો જોતા તો સમગ્ર રાજ્યની અંદર એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે અને ઘણી બધી જગ્યાએ નદી નાળાઓની અંદર ફરી વખત પૂરની સ્થિતિ જોવા મળે તેવું હાલ લાગી રહ્યું છે. વરસાદ અને હવામાનને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો. જ્યારે આ સિસ્ટમ નજીક આવશે એટલે આપણે 15 ઓગસ્ટથી 16 ઓગસ્ટે ફરી એક વખત અપડેટ આપશું. અને તેમ છતાં પણ જો કોઈ પણ ફોરકાસ્ટ મોડેલોમાં ફેરફાર હોય તો આપણે અલગથી અપડેટ આપવામાં આવશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.